હેલો સ્ટુડન્ટ્સ, આજે હું રેની વ્યાસ લો ડિપાર્ટમેન્ટ જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાંથી LLB પછી ઘણા કરિયર વેરિયસ ડાયવર્સ ઓપ્શન તરીકે જોવા મળે છે, જેમાંથી એક છે સિવિલ લિટિગેટર. ઓકે, જ્યારે આપણે LLB ચૂઝ કરીએ છીએ ત્યારે આપણે ડિસાઇડ કરીએ છીએ કે આપણે સિવિલ લોયર બનવું છે, ક્રિમિનલમાં જવું છે, રેવન્યુમાં જવું છે અને ટેક્સેશનમાં જવું છે. આપણી પાસે ઘણા વેરિયસ ઓપ્શન છે. LLB કર્યા પછી આપણે ઘણા બધા ઓપ્શન સિલેક્ટ કરી શકીએ છીએ. જેમ કે એમાંથી એક ઓપ્શન છે એ સિવિલ લિટિગેટર છે. તો આજનો આપણો જે ટોપિક છે ડિસ્કશનનો એ સિવિલ લિટિગેટરનો રહેશે. ઓકે, આપણે જ્યારે LLBમાં એનરોલ થઈએ ત્યારે જ આપણે વિચાર્યું હોય છે કે અથવા તો મારા મામાની ફર્મ છે કે મારા અંકલની ફર્મ છે કે મારા ફાધરની ફર્મ છે કે એમાં જ મારે પ્રેક્ટિસ કરવી છે, અથવા ઇફ આપણે ફર્સ્ટ જનરેશન લોયર હોઈએ છતાં પણ આપણા મનમાં કંઈક હોપ હોય છે, કંઈ ગોલ હોય છે કે આપણે કઈ ફિલ્ડમાં આગળ જવું છે. LLB પતે પછી આપણે ઘણા બધા વેરિયસ ફિલ્ડ હોય છે. એમાંથી આપણે સ્ટાર્ટિંગમાં તો બધા ફિલ્ડમાં બધું નોલેજ લેવું એ એસેન્શિયલ જ છે. એ પછીથી આપણને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ આપણે ફૂલ ફોકસ એના ઉપર કરી શકીએ છીએ અને એનામાં આપણો ગ્રોથ થઈ શકે છે. બરાબર. સિવિલ લિટિગેટરમાં છે એ ઘણા બધા વેરિયસ ટાઈપના કેસીસ છે એ તમારે ડિફેન્ડ કરવાના આવતા હોય છે, જેમાંથી સૌથી પહેલા આવે છે પ્રોપર્ટી ડિસ્પ્યુટ. જ્યારે એ પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે એ આજે તમને જુઓ તો દરેક ઘરમાં છે એ કંઈક ને કંઈક નાનો મોટો પ્રોપર્ટીને લઈને છે એ ઇસ્યુ જોવા મળતો જ હશે. તો પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે એ વન ઓફ ધ મોસ્ટ એન્હાન્સ્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરિયર ઓપ્શન છે કે ઇફ તમે પ્રોપર્ટી લો છે એ સરસ રીતે ભણી લ્યો છો અને એમાં પ્રેક્ટિસ કરવાનું શીખી જાઓ છો, ડ્રાફ્ટિંગ, પ્લીડિંગ એકદમ પરફેક્ટ શીખી જાઓ છો અને રિપ્રેઝન્ટ કરતા શીખી જાઓ છો કોર્ટરૂમની સામે, તો સિવિલ લિટિગેશનમાં એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ બની જાય છે અને એ સિવિલ લિટિગેશનનો એકદમ એસેન્શિયલ પાર્ટ છે. અને એના પ્રોપર્ટી ડિસ્પ્યુટ્સ છે એ સોલ્વ કર્યા પછી એ પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે એ કયા કયા ટાઈપના હોય છે એ આપણે જોશું. બરાબર. પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે એ તો સૌથી પહેલા એક બિઝનેસ રિલેટેડ અગ્રીમેન્ટ પણ હોઈ શકે છે. સાથે સાથે પ્રોપર્ટી ડિસ્પ્યુટ્સ છે એમાં આપણે જોઈએ તો બંને પાર્ટી વચ્ચે જે ડિસ્કશન થયું હોય એટ ધ ટાઈમ ઓફ સેલ, એટ ધ ટાઈમ ઓફ લીઝ, એટ ધ ટાઈમ ઓફ મોર્ગેજ અને ગિફ્ટ, એ ચારેય વસ્તુ છે એ પ્રોપર્ટીની અંદર જ આવતી હોય છે. આપણે જોઈએ તો નાનામાં નાનો ભાડા કરાર કરવો હોય તો એ આપણે વકીલની જરૂર પડે છે. ઓકે, એની ભાડા કરારથી લઈને જ્યારે મકાન વેચવું હોય, મકાનની નોંધણી, બધા જ કામ માટે આપણે એડવોકેટને હાયર કરવો એ કમ્પલસરી બની જાય છે. બરોબર. આપણે જોઈએ તો ક્યાંય પણ આપણે જોઈએ લેન્ડ ટાઇટલ, આપણી જે જમીન છે એનું ટાઇટલ ક્લિયર છે કે નહીં, એ ટાઇટલ ક્લિયર કરવા માટે તે આપણે એક એડવોકેટને અપ્રોચ કરવો પડે છે. એના પછી પ્રોપર્ટી બાઉન્ડ્રી, જ્યારે કોઈ બાઉન્ડ્રીઝ વચ્ચે તકરાર હોય કે આ બંને પ્રોપર્ટી છે એ સંયુક્ત માલિકીની છે અને સંયુક્ત માલિકી પછી બંને ભાઈઓને જ્યારે ભાગ પાડવા હોય તો ભાગ પાડવા માટે તે આપણે કોને કન્સલ્ટ કરવા પડે છે? લોયરને કન્સલ્ટ કરવા પડે છે અને આ સિવિલ લિટિગેશનનો એક ભાગ છે. એના પછી રિયલ એસ્ટેટ કોન્ટ્રાક્ટ એન્ફોર્સમેન્ટ. રિયલ એસ્ટેટના તમે જે કંઈ પણ કામ જોતા હોય તો રિયલ એસ્ટેટ છે એ પણ એક સિવિલ લિટિગેશનનો ભાગ જ છે. ઓકે, ઇલીગલ ઓક્યુપેશન રિમૂવલ. ઇલીગલ ઓક્યુપેશન એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિએ છે એ કબજો છે એ ઇલીગલી લઈ લીધેલો હોય છે ત્યારે એને ઇલીગલ ઓક્યુપેશન કહેવાય છે. ઇલીગલ ઓક્યુપેશન છે એ રિમૂવ કરવા માટે સ્પેસિફિક રિલીફ એક્ટ છે, એના નીચે આપણે રિલીફ ક્લેમ કરી શકીએ છીએ. પણ આ બધું તમને શીખવા ક્યારે મળે? ઇફ તમે LLBમાં એનરોલ થઈ જાઓ છો તો તમને જાતે ને જાતે એ બધું જ્ઞાન છે ઓટોમેટિક ડેવલપ થઈ જતું નથી. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી છે એવા કોર્સીસ પ્રોવાઈડ કરે છે, એટલા એક્સપર્ટ ફેકલ્ટીઝ એની પાસે અવેલેબલ છે, એક્સપર્ટ લેક્ચર્સ છે એ પ્રોવાઈડ કરે છે અને એડવોકેટ્સ છે એ જ એક્સપર્ટ સેશન કન્ડક્ટ કરવા માટે આવે છે એવરી 15 ડેઝ, કે જેનાથી છે એ તમારું લીગલ નોલેજ છે બહુ જ એન્હાન્સ થાય છે. આપણે આપણા ડિસ્ટ્રિક્ટ લેવલે જોઈએ તો આપણા ડિસ્ટ્રિક્ટ છે એ નાનું ડિસ્ટ્રિક્ટ છે, છતાં પણ આટલી સારી ફેસિલિટી મળવી LLB લેવલે તો એ બહુ જ આપણી માટે પ્રાઉડ મુમેન્ટ છે કે આપણી આ યુનિવર્સિટી છે એ આપણને આટલું સારું પ્રોવાઈડ કરે છે. બરોબર. એના પછી આપણે જોઈએ તો સિવિલ લિટિગેશનમાં પ્રોપર્ટી ડિસ્પ્યુટ પછી કયા કયા ડિસ્પ્યુટ છે એ આવશે? તો બીજા છે એ બિઝનેસ એગ્રીમેન્ટ્સ છે એ આવશે. બરોબર. બિઝનેસ એગ્રીમેન્ટ્સમાં કેવા કયા એગ્રીમેન્ટ્સ થઈ શકે છે? તો કોન્ટ્રાક્ટ, ડ્રાફ્ટિંગ અને રિવ્યુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ જાય છે. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 છે
એ આપણને કોન્ટ્રાક્ટ કેવો હોવો જોઈએ, એના એસેન્શિયલ એલિમેન્ટ્સ કયા છે અને કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટ કેવી રીતે થશે એ આપણને શીખવાડે છે. ઓકે, ડ્રાફ્ટિંગ અને પ્લીડિંગ એ વસ્તુ છે એ એડવોકેટ બન્યા પછી એક મોસ્ટ એસેન્શિયલ સ્કિલ છે. એના વગર છે એ કોઈ પણ લોયર છે એ પ્રેક્ટિસ કરી શકતા નથી. આપણું ડ્રાફ્ટિંગ જ 100% અક્યુરેટ હોય, 100% સ્કિલથી આપણે કરેલું હોય તો આપણો 50% કેસ તો આપણે ત્યાં જ જીતી લીધો એમમાં નહીં, કેમ કે આપણું ડ્રાફ્ટિંગ જ એટલું અક્યુરેટ છે. એટલે તો એઝ અ સિવિલ લિટિગેટર તમારે કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટિંગ અને રિવ્યુ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને એ નોન નેગોશિયેબલ છે. જો તમારે એડવોકેટ બનવું છે તો કોન્ટ્રાક્ટ ડ્રાફ્ટિંગ છે એ તમારે શીખવું જ પડશે, એમાં કોઈ નેગોશિએશન નહીં ચાલે. એના પછી આવે છે પાર્ટનરશિપ ડિસ્પ્યુટ, કે જ્યારે આપણે પાર્ટનરશિપ કોઈ ફર્મ છે, બે વ્યક્તિઓ છે, 3 વ્યક્તિઓ છે, 5 વ્યક્તિઓ છે કે 50 વ્યક્તિઓ છે, એ લોકો એક પાર્ટનરશિપમાં જોડાવા માંગે છે, તો એ પાર્ટનરશિપને લઈને જે કંઈ પણ પાર્ટનરશિપનું ડીડ બનાવેલું હોય એના પછી આગળ જતા ફ્યુચરમાં કોઈ પાર્ટનરશિપને લઈને ડિસ્પ્યુટ થાય તો એ લોકો છે એ સિવિલ કેસ ફાઇલ કરવો પડે છે અને એના માટે સિવિલ લોયરની જરૂર પડે છે. પાર્ટનરશિપ ડિસ્પ્યુટ છે એ પાર્ટનરશિપ ફોર્મ રજિસ્ટર્ડ છે કે અનરજિસ્ટર્ડ છે, ઓકે, એના ઉપર ઘણી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. જે અનરજિસ્ટર્ડ પાર્ટનરશિપ ફોર્મ છે એ બીજી પાર્ટનરશિપ ઉપર ને દાવો કરી શકતી નથી, પણ બીજી જે રજિસ્ટર્ડ ફોર્મ હોય એ બીજી અનરજિસ્ટર્ડ ફોર્મ ઉપર તે દાવો કરી શકે છે. એ ડિફેન્સ નથી લઈ શકતું કે અમે અનરજિસ્ટર્ડ ફોર્મ છીએ તો અમારી ઉપર કોઈ દાવો કરી શકશે નહીં, એવું નથી હોતું. પણ એક અનરજિસ્ટર્ડ ફોર્મ છે એ પોતે દાવો કરી શકતી નથી. એટલે આપણે આપણી પાર્ટનરશિપ ફોર્મને રજિસ્ટર કરાવવું, ઓકે, એ પણ એક એસેન્શિયલ વસ્તુ બની જાય છે. આવા ઘણા બધા કન્સેપ્ટ છે જે આપણને આઉટ ઓફ ધ બુક જઈને આપણે શીખવા પડે છે, કેમ કે એક બુકિશ નોલેજ કહીએ તો બુકિશ નોલેજ છે એ તો આપણને બુક દ્વારા મળી જ જતું હોય છે, પણ બુકની બહાર આપણે જે કંઈ પણ નોલેજ લેવું હોય તો એ વસ્તુ આપણને છે એ ક્યાંથી શીખવા મળે, એ આપણને માત્ર ને માત્ર આપણા એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા જ આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. એના પછી છે એ આપણને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ છે, એ પણ એક સિવિલ લિટિગેશનનો પાર્ટ બની જાય છે. એના પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, IPR, જે આપણે જોઈએ અત્યારના જમાનામાં સૌથી વધારે કોપીરાઇટના ઇસ્યુ, ટ્રેડમાર્કના ઇસ્યુ એ બહુ થતા હોય છે. અત્યારે આપણે ઘણી બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ છે એ યુઝ કરતા હોઈએ છીએ અને એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિનું કન્ટેન્ટ છે એ ચોરી કરે તો એના ઉપર કોપીરાઇટ છે એનો લાગી જતું હોય છે, બરોબર. કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને એ જે ગુડવિલ, એનો જે આખો કોન્સેપ્ટ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ નીચે આવે છે. અને આપણી યુનિવર્સિટી છે એ આપણને IPRમાં છે એનો એક સબ્જેક્ટ તરીકે ભણાવે છે અને એમાં ડિટેલ નોલેજ આપે છે. બાકી આપણા ડિસ્ટ્રિક્ટમાં છે એ IPRનો જે કોર્સ છે એ બીજે ક્યાંય અવેલેબલ નથી, પણ ફર્સ્ટ ટાઈમ આપણે આ યુનિવર્સિટીમાં આપણે IPRનો કોર્સ પણ લાવ્યા છીએ કે જેનાથી જે લોકોને સિવિલ લિટિગેશનમાં જવું છે એના માટે ફ્યુચરમાં જે કંઈ પણ ડિફિકલ્ટીઝ આવે છે એ ડિફિકલ્ટીઝ પહેલેથી જ સોલ્વ કરવામાં આવે. એના પછી આપણે જોઈએ તો બિઝનેસ એગ્રીમેન્ટ પછી કમ્પેન્સેશન ક્લેમ્સ છે એ આવતા હોય છે. કમ્પેન્સેશન ક્લેમ્સ એટલે કે શું, કે કોઈ નુકસાન વળતરનો દાવો, કોઈ વ્યક્તિને પર્સનલ ઇન્જરી થઈ છે, એમાં નાના મોટા આપણા કેસ આવી જતા હોય, લેણી રકમનો દાવો છે કે જે કોઈ મની સૂટ જે આપણે કહીએ છીએ, મની સૂટ છે આવી જતો હોય કે કોઈ એક વ્યક્તિએ બીજા વ્યક્તિને પૈસા આપ્યા, પ્રોમિસરી નોટ ઉપર આપ્યા, વચન ચિઠ્ઠી પર આપ્યા અને પછી એ પૈસા રિટર્ન કરતા નથી, તો એ બધા કેસીસ છે એ સિવિલ લિટિગેશનની અંદર આવે છે. ઇન્સ્યોરન્સ કવરેજ છે એ પણ આ સિવિલ લિટિગેશનની અંદર કવર થાય છે. ત્યાર પછી વર્કપ્લેસ એક્સિડન્ટ સેટલમેન્ટ છે એ પણ આની અંદર જ કવર થાય છે. આ એના અલગ અલગ ટાઈપ્સ છે કે આટલા જો કંઈ પણ નુકસાન થાય તો આ નુકસાની વળતરનો દાવો તમે શેમાં કરશો, તો તમે સિવિલ સૂટની અંદર આ દાવા ફાઇલ કરશો. ઓકે, સિવિલ પ્રેક્ટિસ છે એ એક એવી પ્રેક્ટિસ છે કે જેમ તમે ઓવર ધ ટાઈમ ઘણું બધું શીખશો. ક્રિમિનલ પ્રેક્ટિસ લઈ લો તમે, તો ક્રિમિનલ પ્રેક્ટિસમાં છે એક વખત ફ્લો સેટ થઈ જાય તો પછી આપણે છે એ જ કરવાનું હોય. એમાં આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકમાં રજૂ કરવાનો હોય, એને ત્યારબાદ છે એની બેલ એપ્લિકેશન ફાઇલ કરવાની હોય, ત્યારબાદ એની ટ્રાયલ ચાલે અને એ એક્વિટ થાય યા કન્વિક્ટ થાય એની પછી આપણે અપીલમાં જઈએ. જે ક્રિમિનલ પ્રોસેસ છે એ તો એક આપણે પ્રોસેસ જ ફોલો કરવાની હોય છે અને એનું એક બહુ સ્ટ્રક્ચર છે ને, ડિટરમેન્ટ સ્ટ્રક્ચર છે, બાઉન્ડ્રીઝ ઘણી બધી ડિટરમેન્ટ છે. પણ જ્યારે સિવિલ ડિસ્પ્યુટની વાત આવે છે તો સિવિલ ડિસ્પ્યુટ જેટલું કોમ્પ્લિકેટેડ કાંઈ વસ્તુ છે મને લાગતી નથી સિવિલ ડિસ્પ્યુટ જેટલી,
કે એક એની હાઇટ્સ છે, કેમ કે એમાં તમારે છે એ બહુ ડિટેલ સ્ટડી કરવું પડે. અને એમાં તમે જો સિવિલ ડિસ્પ્યુટ્સ, તમે પ્રોપર્ટીના ડિસ્પ્યુટ્સ જ તે બધા અવેર જ છીએ આપણે કે કેટલા વર્ષોથી પ્રોપર્ટીના ડિસ્પ્યુટ્સ ચાલતા હોય તો છતાં એનો કોઈ ઉકેલ આવતો હોય નહીં, કેમ કે એને જે સિસ્ટમ છે એ આખી કેવી છે, એ એકદમ જટિલ પ્રક્રિયા છે અને એને સમજવી છે એ અઘરી છે. તો સિવિલ લિટિગેશન છે એ કરવું એ લોયર માટે છે એ એક બહુ ડિફિકલ્ટ અને ડિમાન્ડિંગ, ચેલેન્જિંગ વસ્તુ બની જાય છે કે આપણને છે ટાઈમ ટુ ટાઈમ ટ્રિગર કરતા રહેશે અને આપણે આપણું લોનું નોલેજ છે એમાં ડેલી બેઝિસ ઉપર એનહાન્સ કરવું જ પડશે, તો જ આપણે એક સિવિલ લોયર બની શકશું. અધરવાઇઝ સિવિલ લોયર બનવું એ આપણા માટે છે એ કેવું રહેશે કે એક ઓકે પ્રોસેસિંગ થઈ જશે, એમ ડેલી બેઝ ઉપર પ્રોસેસિંગ જેવું થાય એવું થઈ જશે. પણ આપણે કંઈક આઉટ ઓફ ધ બોક્સ જવું છે, કંઈક એક્સ્ટ્રા વિચારવું છે, તો આપણે શ્યોરલી સિવિલ લિટિગેશન માટે આપણું નોલેજ છે એ કમ્પલસરી એનહાન્સ કરવું જ પડશે. આપણે ડ્રાફ્ટિંગ સ્કિલ છે એ કમ્પલસરી એનહાન્સ કરવી જ પડશે. તો જ ને તો જ આપણે સિવિલ ડિસ્પ્યુટ્સ છે એ ઇઝીલી સોલ્વ કરી શકશું. ત્યારબાદ આવે છે ફેમિલી મેટર્સ. આજકાલ આપણે જોઈએ તો ફેમિલી મેટર્સ છે એ કેટલા બધા રાઇઝ થઈ રહ્યા છે. ઓકે, ડિવોર્સના કેસીસ છે એ બહુ જ વધારે પ્રમાણમાં હવે આપણા સમાજમાં જોવા મળે છે. આપણે છેલ્લા જો ડેટા પ્રમાણે જોઈએ તો 2010 થી લઈને 2025 સુધીમાં જોઈએ તો આ પાછળની સ્લાઇડમાં પણ બતાવવામાં આવ્યું છે કે કેટલા વર્ષો સુધી એ ક્રાઇમ છે એ કોન્સ્ટન્ટ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. એમાં 50 થી 60% વધારો છે એ જોવા મળે છે. બરોબર, ફેમિલી ડિસ્પ્યુટ છે એ એક સિવિલ લિટિગેશનનો જ ભાગ છે. અને જ્યારે આપણે વકીલાતની શરૂઆત કરીએ ત્યારે કોઈ પણ લોયર છે સૌથી પહેલા ફેમિલી ડિસ્પ્યુટ એને ઇઝી લાગતા હોય છે અને એ સોલ્વ કરવા છે એ એક શું થાય છે એના માટે કે એમાં ડ્રાફ્ટિંગ છે એ કેવું હોય, ડ્રાફ્ટિંગ કે એકચ્યુઅલ એ સિચ્યુએશન ઉપર જ બેઝડ હોય. જે હસબન્ડ વાઈફ વચ્ચે જે કંઈ પણ કોન્ફ્લિક્ટ થયા છે એનું જ તમારે ડ્રાફ્ટ કરવાનું છે. તો એ ડ્રાફ્ટિંગ કેવું થઈ જાય છે, જ્યારે આપણે ડ્રાફ્ટિંગ શીખતા હોઈએ ત્યારે આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ, ફેમિલી મેટર્સથી આપણે આપણું ડ્રાફ્ટિંગ છે એ સ્ટાર્ટ કરીએ તો આપણને છે એ બહુ ઇઝી રહે આગળ જતા ડ્રાફ્ટિંગ શીખવું. ચાઇલ્ડ કસ્ટડી થઈ ગયું, સપોર્ટ અને ગાર્ડિયનશિપ થઈ ગયું, એ બધી વસ્તુ છે એ ફેમિલી મેટરની અંદર જ તે ઇન્ક્લુડ થાય છે. ત્યારબાદ એલિમની નેગોશિએશન્સ છે. આપણે જોઈએ કે ડિવોર્સ થતી વખતે પરમેનન્ટ એલિમની છે એ વાઇફને આપવામાં આવે છે હસબન્ડ દ્વારા, તો એ એક ફેમિલી ડિસ્પ્યુટનો ભાગ છે અને એમાં આપણે સિવિલ લિટિગેટર તરીકે એ નેગોશિએશન કરવાની આપણી ફરજ છે. ત્યારબાદ ડોમેસ્ટિક રિલેશનશિપ ડિસ્પ્યુટ જે થતા હોય છે કે આ કોઈ બાળક છે એ બાળકનું આપણે વાલીપણું કોને સોંપવું છે, ગાર્ડિયનશિપ કોને સોંપવી છે, તો ગાર્ડિયન્સ અને વોર્ડ્સ એક્ટની નીચે આપણે અરજી કરતા હોઈએ છીએ કે આ બાળક છે એને એના માતા પિતા અગર નથી, કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે, તો એના દાદા દાદી પાસે જશે કે એના મામા મામી સાથે રહેશે કે કાકા કાકી સાથે રહેશે, કોની સાથે રહેશે, એ એક બાળકનું વાલીપણું નક્કી કરવું એ પણ એક સિવિલ ડિસ્પ્યુટનો ભાગ બની જાય છે. આવી રીતે આપણે જોયું કે સિવિલ ડિસ્પ્યુટ છે એ ઘણા બધા ટાઈપના હોય છે અને સિવિલ પ્રેક્ટિસ કરવી હોય તો આ બધી ટાઈપ્સ અને બધા જ આપણને ખબર હોવા જોઈએ કે જેનાથી આપણે આપણી પ્રેક્ટિસ છે એમાં આપણે બહુ ગ્રો કરી શકીએ અને એઝ એન એડવોકેટ છે એ આપણે બહુ સારી પ્રોગ્રેસ કરી શકીએ. જેમાંથી આપણી યુનિવર્સિટીમાં આપણને આ બધા કોર્सेस છે એ બધી જે ટાઈપ્સ છે, બધા લો છે, બધા કાયદાઓ છે આપણને LLBમાં પહેલેથી જ ભણાવવામાં આવે છે કે જેનાથી આપણે આપણી જે એના ઉપર જે આપણી કેપેસિટી છે, જેના ઉપર આપણો હોલ્ડ છે એ કાયદા ઉપર, એ ગ્રીપ વધી જાય અને એનાથી આપણને એનું ડ્રાફ્ટિંગ પણ આવડી જાય. અને જ્યારે આપણે એકચ્યુઅલ કોર્ટરૂમ એક્સપિરિયન્સ લઈએ ત્યારે એકચ્યુઅલ કોર્ટરૂમ એક્સપિરિયન્સમાં આપણે વસ્તુ રિફ્લેક્ટ થાય. સાથે સાથે અહીંયા મૂટ કોર્ટ હોય છે, ઇન્ટર્નશિપ હોય છે, ટ્રેનિંગ હોય છે. મૂટ કોર્ટમાં છે સ્ટુડન્ટ્સ છે એ રિયલ લાઈફ કોર્ટ જે એવું જ તે એન્વાયરમેન્ટ ક્રિએટ કરતા હોય છે અને જે કેસીસ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં થઈ ચૂક્યા હોય એવા કેસીસ અહીંયા પ્રેઝન્ટ કરતા હોય છે કે જેનાથી જ્યારે સ્ટુડન્ટ છે એ એકચ્યુઅલ કોર્ટ સામે રિપ્રેઝન્ટ થવા જાય તો એના મનમાં જે ડર હોય પહેલેથી એ ડર છે એ અહીંયાથી જ કાઢી નાખવામાં આવે. સાથે સાથે ઇન્ટર્નશિપ પ્રોવાઈડ કરતા હોય છે કે LLB કરવું એટલે ખાલી બુકિશ નોલેજ લેવું, એ બુકિશ નોલેજ લેવું જ જરૂરી નથી.
એની બહાર પણ કોર્ટમાં તે એક આખી અલગ દુનિયા છે જે આપણે શીખવી બહુ જરૂરી છે. તો જ્યારે આપણે ભણતા હોઈએ એની સાથે જ આપણને કોર્ટની ઇન્ટર્નશિપ્સ પ્રોવાઈડ કરવામાં આવે તો એ ઇન્ટર્નશિપ્સથી આપણે આપણું પ્રેક્ટિકલ નોલેજ છે એ પણ એન્હાન્સ કરી શકીએ. થિયોરેટિકલ નોલેજ પ્લસ પ્રેક્ટિકલ નોલેજ ઇઝ ઇક્વલ ટુ બેસ્ટ એડવોકેટ, એ આપણી ફોર્મ્યુલા હંમેશાથી રહી છે. તો આજે જ તે અહીંયા વિઝિટ કરો. અને ધીસ વોઝ ઓલ ફોર ટુડેઝ ક્લાસ. થેન્ક યુ.